પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સરફેસ કેમિસ્ટ્રીની અંદર આપણે પાપ અગલી કરતા આગળ વધી રહ્યા છીએ. સરસ મજાના ઉદ્દીપક અને ઉદ્દીપન, કેટાલિસ્ટ અને કેટાલિસિસ કોને કહેવાય એના વિશે આપણે સમજ્યા હતા. મિત્રો ઉદ્દીપક ને કેટાલિસ્ટ કહેવાય, ઉદ્દીપકને કેટાલિસ્ટ કહેવાય, પણ ઉદ્દીપનને કેટાલિસિસ કહેવાય. આટલું આપણે યાદ રાખવાનું. આ કેટાલિસ્ટ, આ કેટાલિસિસ. તો મિત્રો આપણે ઉદ્દીપક વિશે સમજ્યા, પ્રવર્ધક વિશે સમજ્યા કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે તેને પ્રવર્ધક કહેવાય. પ્રવર્ધક કોને કહેવાય? જે વેગ વધારે, અને વિષ કોને કહેવાય? જે વેગ ઘટાડે. જે વેગ વધારે એને પ્રવર્ધક કહેવાય અને જે વેગ ઘટાડે એને ઉદ્દીપક વિષ કહેવાય. આ બધી વસ્તુ આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા હતા. અત્યારે મિત્રો આપણે જે શીખવા માટે જઈ રહ્યા છીએ એ છે ઉદ્દીપકના પ્રકારો. આપણે જે શીખવા જઈ રહ્યા છીએ કોઈ ઉદ્દીપકના પ્રકારો. મિત્રો ઉદ્દીપકના બે પ્રકારો છે. ઉદ્દીપકના બે પ્રકારો છે. ઉદ્દીપકના બે પ્રકારો છે. તો કયા કયા? ઉદ્દીપકના બે પ્રકારો છે. તો કયા કયા બે પ્રકારો? નંબર 1 સમાન ઉદ્દીપન અને નંબર 2 વિસમાન ઉદ્દીપન. સમાન ઉદ્દીપન અને વિસમાન ઉદ્દીપન. એકને આપણે કહીશું હોમોજીનિયસ કેટાલિસિસ, એકને આપણે કહીશું હોમોજીનિયસ કેટાલિસિસ અને બીજાને આપણે કહીશું હિટ્રોજીનિયસ કેટાલિસિસ. તો મિત્રો બે પ્રકારના કેટાલિસ, હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ, સમાન અને વિસમાન. હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ. સમાનની આપણે શબ્દ સુધી પાડીએ તો સમ વત્તા અંગ, વિસમાનની સુધી પાડીએ તો વિષમ વત્તા અંગ, અને અંગ એટલે ઘટકો, અને ઘટકો એટલે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક. પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એ ઘટકોને આપણે અંગ તરીકે ઓળખીશું. તો મિત્રો સમાન ઉદ્દીપકની વ્યાખ્યા શું? ચલો નંબર 1 સમાન ઉદ્દીપક. સમાન ઉદ્દીપક કોને કહેવાય એ આપણે સમજીએ. તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકોની ભૌતિક સ્થિતિ એક સમાન હોય. ભૌતિક સ્થિતિ એક સમાન હોય કે મિત્રો ઘન હોય તો બધું ઘન જ હોય, પ્રવાહી હોય તો બધું પ્રવાહી જ હોય, અને વાયુ હોય તો બધું વાયુ જ હોય. કોણ? પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એ ત્રણેયની ભૌતિક સ્થિતિ એક સમાન હોય તો તેવા ઉદ્દીપકને સમાન ઉદ્દીપક કહે છે. તેવા ઉદ્દીપકને સમાન ઉદ્દીપક કહે છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકોની ભૌતિક સ્થિતિ સમાન હોય તેવા ઉદ્દીપકને સમાન ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઉદાહરણ દાખલા તરીકે નંબર 1 લેડ ચેમ્બર વિધિમાં SO2 માંથી SO3 માં થતું રૂપાંતર. લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં થતું રૂપાંતર એ એક પ્રકારનું સમાન ઉદ્દીપક છે. ઉદાહરણ આપીએ તો ભાઈ SO2 ગેસ નું રૂપાંતર તમારે જ્યારે SO3 ગેસમાં કરવું હોય અને બનાવતું છૂટું પડે ગેસ, ત્યારે જે વપરાતો ઉદ્દીપક છે એ ઉદ્દીપક
એનો ગેસ સ્વરૂપમાં છે ઉદ્દીપક, પ્રક્રિયક ગેસ સ્વરૂપમાં છે, ઉદ્દીપક ગેસ સ્વરૂપમાં છે અને ઉત્પન્ન થતી નિપજો, આ નિપજો છે, આ પ્રક્રિયક છે અને આ ઉદ્દીપક છે, આ ઉદ્દીપક છે. તો પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક આ ત્રણેયની જે ભૌતિક સ્થિતિ છે, જે સ્વરૂપ છે, જે કલા છે, એ બધું ગેસ ગેસ ગેસ. અને આને આપણે સમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. આને આપણે સમાન ઉદ્દીપન તરીકે. હજુ પણ મિત્રો બીજું ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ આપણું રેડ ચેમ્બર વિધિ વાળું, સમાન ઉદ્દીપન વાળું. બીજું ઉદાહરણ નંબર 2. તમે જુઓ અહીંયા લખેલું છે સમવત્તા અંગ, જેના અંગો સમાન હોય. અંગો મીન્સ કે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક સમાન હોય, એને આપણે સમાન ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. અને વિષમ અંગ, જેના અંગો એટલે કે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો વિષમ હોય, જુદા જુદા હોય, તેને આપણે વિસમાન ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. આનું એક બીજું ઉદાહરણ આપીએ મિત્રો. આનું બીજું ઉદાહરણ આપીએ તો ઉદાહરણ નંબર 2. મિત્રો, જ્યારે મિથાઇલ એસિટેટનું એસ્ટરનું જળ વિભાજન, એસ્ટરનું જળ વિભાજન પણ એક પ્રકારનું સમાન ઉદ્દીપકની પ્રક્રિયા છે. તો એસ્ટરના જળ વિભાજન આપણે એસ્ટર લઈએ, CH3 COO આ મિથાઇલ એસિટેટ નામનો એસ્ટર લીધો. આપણો એસ્ટર છે મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ ઇથેનોઇટ, એનું IUPAC નામ છે મિથાઇલ ઇથેનોઇટ. આ જે મિથાઇલ ઇથેનોઇટ છે એનું પાણી વડે જળ વિભાજન કરવામાં આવે H+ ની હાજરીમાં, એક્વાયસ, I અથવા લિક્વિડ લખો તો ચાલે, HCl લખો તો બધા લિક્વિડ લખવાનું. જો આપણે આમાં અહીંયા લિક્વિડ લખીએ તો અહીંયા HCl લખવાનું, HCl ની હાજરીમાં, તો HCl પણ લિક્વિડ. અને આમાંથી બને છે CH3COOH વત્તા CH3OH, એસિટિક એસિડ અને મિથેનોલ. એસિટિક એસિડ અને મિથેનોલ આ બંને લિક્વિડ છે, આ બંને લિક્વિડ સ્થિતિમાં છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વપરાતો પ્રક્રિયકો, આ બંને પ્રક્રિયકો તમે જોઈ શકો છો કે લિક્વિડ ફોર્મમાં છે. એના નિપજો પણ તમે જોઈ શકો છો મિત્રો, લિક્વિડ ફોર્મમાં છે. અને વપરાતો ઉદ્દીપક, આ આપણો ઉદ્દીપક છે, આ ઉદ્દીપક છે, એ ઉદ્દીપક પણ લિક્વિડ ફોર્મમાં છે. ત્રણેય વસ્તુ એક જ ફોર્મમાં છે. માટે આવા એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયાને આપણે સમાન ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. હજુ પણ ત્રીજું ઉદાહરણ લઈએ તો ઉદાહરણ નંબર 3. એ સિવાય મિત્રો તમે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગ્લુકોઝનું જળ વિભાજન કરી અને સુક્રોઝનું જળ વિભાજન કર્યું. સુક્રોઝનું H2SO4 ની હાજરીમાં જળ વિભાજન, સુક્રોઝનું H2SO4 ની હાજરીમાં જળ વિભાજન. હવે સુક્રોઝ એટલે C12H22O11 આનું જળ વિભાજન H2O ની હાજરીમાં H2SO4 ની હાજરીમાં આપણે કરીએ છીએ. તો એમાંથી આપણને મળે છે C6H12O6 C6H12O6. એક મળે છે ગ્લુકોઝ અને બીજો મળે છે ફ્રુક્ટોઝ. આ બધાનું જે સ્વરૂપ છે મિત્રો, આ એક્વાયસ, આ લીધેલો ઉદ્દીપક પણ એક્વાયસ, મળતી નિપજો પણ એક્વાયસ. તો મિત્રો જેમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક આ ત્રણેયની ભૌતિક સ્થિતિ સમાન હોય તો તેવા ઉદ્દીપનને આપણે સમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રીજું ઉદાહરણ આપણું સમાન ઉદ્દીપનનું. હવે મિત્રો શીખવા જઈ રહ્યા છીએ વિસમાન ઉદ્દીપન નંબર 2. વિસમાન ઉદ્દીપન કોને કહેવાય? વિસમાન ઉદ્દીપન. તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકોની ભૌતિક સ્થિતિ એક સમાન ન હોય,
એક સમાન ન હોય તો તેવા ઉદ્દીપનને આપણે સમાન નહીં પણ વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તેવા ઉદ્દીપનને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં પ્રક્રિયકો અને નિપજો જે ભૌતિક સ્થિતિમાં હોય તેના કરતાં ઉદ્દીપક જુદી કલામાં હોય. કોઈ બીજા શબ્દોમાં કહેવા હોય તો પ્રક્રિયકો અને નિપજો જે કલામાં હોય તે કલામાં ઉદ્દીપકો ન હોય. તો મિત્રો પ્રક્રિયકો અને નિપજો જે કલામાં હોય તે કલામાં ઉદ્દીપકો ન હોય તો એવા ઉદ્દીપનને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મિત્રો નંબર 1 પીટીની હાજરીમાં SO2 માંથી SO3 માં થતું પરિવર્તન. પ્લેટિનમની હાજરીમાં તો મિત્રો SO2 આની પ્રક્રિયા લખીએ. SO2 gas it gives PT ઉદ્દીપક solid માં PT ઉદ્દીપક solid. SO3 gas plus 1O2 gas. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પ્રક્રિયકો અને નિપજો એક બધાની સ્થિતિ ઘન છે. પ્રક્રિયકો અને નિપજો જે કલાઓ છે વાયુ તે કલામાં ઉદ્દીપકો ન હોય. એ ઉદ્દીપકની સોલિડ છે, ઉદ્દીપકની અહીંયા ઘન અવસ્થા છે. તો આવા ઉદ્દીપનને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ કે જેમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા કરતાં ઉદ્દીપકોની ભૌતિક અવસ્થા જુદી હોય તેને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. આપણે બીજું ઉદાહરણ લઈએ તો મિત્રો હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન. તો મિત્રો હેબર વિધિમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુઓ જ્યારે ભેગા કરી અને એમોનિયા બનાવવામાં આવે છે ત્યારે લોખંડની ભૂકી ઉદ્દીપક તરીકે વપરાય છે. લોખંડ. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ ગેસ અવસ્થામાં છે. ઉત્પન્ન થતી નિપજ એમોનિયા એ પણ ગેસ અવસ્થામાં છે. પણ લીધેલો ઉદ્દીપક તમે જોઈ શકો છો કે સોલિડ છે. ઉદ્દીપક સોલિડ છે. આમ પ્રક્રિયકો અને નિપજો જે કલામાં છે તે કલામાં ઉદ્દીપક નથી તો તેને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. એ સિવાય મિત્રો નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન. ત્રીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 3 વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી, જેને આપણે ડાલડા ઘી કહીએ છીએ, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા. તો મિત્રો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને હાઇડ્રોજનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વનસ્પતિ તેલ લેવામાં આવે, એનું હાઇડ્રોજનેશન કરવામાં આવે અને વનસ્પતિ ઘી મેળવવામાં આવે. વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરી એમાંથી વનસ્પતિ ઘી મેળવવામાં આવે તો એ વખતે જે વપરાતો ઉદ્દીપક છે એ નિકલ. આ પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. NiSO. તમે જોઈ શકો છો મિત્રો વનસ્પતિ તેલ એટલે લિક્વિડ,
આપણા જે પ્રક્રિયકો જે કલાઓ છે એના અને નિપજો જે કલાઓ છે એના કરતા ઉદ્દીપક જે છે એ ઉદ્દીપકની કલા સોલિડ છે. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી બનવાની પ્રક્રિયા પણ એ વિસમાન ઉદ્દીપક તરીકે ઓળખાય છે. હવે મિત્રો હજુ પણ એક ઉદાહરણ લઈએ. અહીંયા વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયામાં જે વપરાતો નિકલ છે એ ઘન છે, જ્યારે પ્રક્રિયકો અને નિપજો એ લિક્વિડ ફોર્મની અંદર છે. હજુ પણ એક ચોથું ઉદાહરણ લઈએ મિત્રો. તો ઉદાહરણ નંબર 4 ની અંદર મિત્રો એમોનિયામાંથી નાઇટ્રિક ઓક્સાઇડ માં રૂપાંતર ઉષ્માદ વિધિની અંદર એમોનિયાનું એનોમાં થતું પરિવર્તન, ઉષ્માદ વિધિમાં એમોનિયાનું એનોમાં થતું પરિવર્તન, એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં થતું પરિવર્તન. તો મિત્રો એમોનિયાનું જ્યારે ઉષ્માદ વિધિ દ્વારા સલ્ફર ડાયોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, આની સલ્ફર ડાયોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે વપરાતો ઉદ્દીપક છે એ પ્લેટિનમ છે, Pb સોલિડ 4NO plus 6H2 તમે જોઈ શકો છો મિત્રો બાકીના બધા એ ગેસ ફોર્મ છે. અહીંયા આ પણ ગેસ ફોર્મ, સલ્ફર ડાયોક્સાઇડ પણ ગેસ ફોર્મ, નાઇટ્રિક ઓક્સાઇડ એ ગેસ ફોર્મ અને પાણીની વરાળ પણ ગેસ ફોર્મ. તો મિત્રો આ પ્રક્રિયાની અંદર જે એમોનિયા અને સલ્ફર ડાયોક્સાઇડ છે એ ગેસ સ્થિતિમાં છે પ્રક્રિયકો, અને જે નિપજો ઉત્પન્ન થાય છે નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીની વરાળ આ પણ ગેસ સ્થિતિમાં છે, પણ અંદર વપરાતો પ્લેટિનમ એ સોલિડ અવસ્થામાં છે. તો આવા ઉદ્દીપનને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો સમાન ઉદ્દીપન એટલે જેના પ્રક્રિયકો નિપજો અને ઉદ્દીપકો સમાન હોય, અને વિસમાન ઉદ્દીપન એટલે જેમાં પ્રક્રિયકો અને નિપજોના કલા સમાન હોય પણ ઉદ્દીપકની કલા વિષમ હોય, જુદી હોય, તેને આપણે વિસમાન ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ હતા ઉદ્દીપનના જુદા જુદા પ્રકારો. બે પ્રકારો સમાન અને વિસમાન ઉદ્દીપન વિશે આપણે મિત્રો ચર્ચા કરી. હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ઘન ઉદ્દીપકની ખાસિયતો. હવે જે આપણો પ્રશ્ન છે એ ઘન ઉદ્દીપકની ખાસિયતો જણાવો. ઘન ઉદ્દીપકની કઈ ખાસિયતો હોય મિત્રો? તો ઘન ઉદ્દીપકની બે ખાસિયતો છે. વિશિષ્ટતાઓ છે. તો કઈ બે ખાસિયતોને મિત્રો વિશિષ્ટતા પણ કહેવાય. તો ઘન ઉદ્દીપકની કઈ બે ખાસિયતો? નંબર 1 સક્રિયતા, જેને આપણે એક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ, અને નંબર 2 વર્ણનાત્મકતા, જેને આપણે સિલેક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ. તો ઘન ઉદ્દીપકની મિત્રો બે ખાસિયતો છે. એક છે સક્રિયતા અને બીજી છે વર્ણનાત્મકતા એટલે કે સિલેક્ટિવિટી. એક્ટિવિટી અને સિલેક્ટિવિટી, સક્રિયતા અને વર્ણનાત્મકતા. તો પહેલું આપણે શીખીએ નંબર 1 મિત્રો સક્રિયતા. નંબર 1. તો સક્રિયતાની અંદર સક્રિયતા ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણ
સક્રિયતાનો આધાર શેના ઉપર છે? રાસાયણિક ગતિશોષણ ઉપર, નહીં કે ભૌતિક ગતિશોષણ ઉપર. બીજું, ઉદ્દીપકની સપાટી ઉપર, ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિય સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ. સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ. ઉદ્દીપકની જે સપાટી હોય, ધારો કે આપણે ઉદ્દીપક છે, આ ઉદ્દીપક એની સપાટી, આ સપાટી છે, આ સપાટી, એના પર જે પ્રક્રિયા ફેંકો છો એ પ્રક્રિયા સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ. પરંતુ એટલી બધી પ્રબળતાથી નહીં કે જેથી બીજા પ્રક્રિયકોને સપાટી ઉપર શોષાવા ન દે, પોતાનું સ્થાન જ ના આપે અથવા તો સ્થાન ન આપે. ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં શોષાવો તો જોઈએ, પરંતુ એટલો બધો ન શોષાવો જોઈએ કે જેથી કરીને જે બીજા પ્રક્રિયકો છે એને સપાટી પર કોઈ સ્થાન જ ના આપે. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય મિત્રો, તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણી બનવાની પ્રક્રિયા 2H2 O2 માંથી જે પાણી બનવાની પ્રક્રિયાઓ છે એમાં પ્લેટિનમ ઉદ્દીપક એ આ ગેસ અને આપણો પ્લેટિનમ ઉદ્દીપક અહીંયા જે વપરાય છે એ આનું ઉદાહરણ છે. તો મિત્રો સક્રિયતામાં નંબર 1 ઉદ્દીપકની સક્રિયતાનો આધાર કોના ઉપર છે? રાસાયણિક અધિશોષણ ઉપર રહેલો છે. બીજું, ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો તો જોઈએ, પરંતુ એટલી બધી પ્રબળતાથી નહીં કે જેથી બીજા પ્રક્રિયકોને સપાટી ઉપર સ્થાન ન આપે, એટલે કે શોષાવા ન દે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનની હાજરીમાં પાણીની વરાળ બનવાની પ્રક્રિયા, વખતે વપરાતો પીટી ઉદ્દીપક એ આવા રાસાયણિક અધિશોષણનું ઉદાહરણ છે, આ સક્રિયતાનું ઉદાહરણ છે. તો આ હતી સક્રિયતા વિશેની વાત. ફરીથી એકવાર, ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિય સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ, પરંતુ એટલો બધો ન અધિશોષાવો જોઈએ કે જેથી બીજા પ્રક્રિયકોને સપાટી ઉપર સ્થાન ન આપે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનની હાજરીમાં જે પાણીની વરાળ બનવાની પ્રક્રિયા છે એમાં જે પીટી ઉદ્દીપક વપરાય છે એ આ સક્રિયતાનું ઉદાહરણ છે. મોટાભાગે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 4 થી 11 તરફ જઈએ એમ સક્રિયતા વધે છે, એ પણ લખીએ. આવર્ત કોષ્ટકમાં સમૂહ 4 થી 11 તરફ જતા સક્રિયતા વધે છે. જે ઉદ્દીપકની સક્રિયતા છે એ સક્રિયતામાં વધારો થાય છે. તો મિત્રો આ હતી આપણી સક્રિયતા વિશેની વાત. હવે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ણનાત્મકતા. તો મિત્રો વર્ણનાત્મકતા કોને કહેવાય એ આપણે સમજીએ. આ વર્ણનાત્મકતા કોને કહેવાય? તો વર્ણનાત્મકતાની વ્યાખ્યા, વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂર મુજબ નિપજો મળી રહે. આ સિમ્પલ વ્યાખ્યા. વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂર મુજબની નિપજો મળી રહે. પ્રક્રિયાને એવી દિશામાં આપણે લઈ જવાની કે જેથી આપણને જરૂર મુજબની
નિપજો મળી રહે. હા, જુદા જુદા એક જ પ્રક્રિયક હોય ને જુદા જુદા ઉદ્દીપકો સમાન પ્રક્રિયકો અને નિપજો હોય તો જો જુદો જુદો ઉદ્દીપક વાપરીએ, જુદા જુદા ઉદ્દીપક વાપરીએ, ઉદ્દીપક વાપરતા જુદી જુદી નિપજ મળે છે, જુદી જુદી નિપજ મળે છે. સમાન પ્રક્રિયકો અને નિપજો હોય, સમાન પ્રક્રિયકો અને નિપજો હોય, સમાન પ્રક્રિયકો અને નિપજો હોય તો જુદા જુદા ઉદ્દીપકો વાપરતા આપણને જે નિપજો છે એ નિપજો જુદી જુદી મળી છે. કેવી રીતે એ આપણે જોઈએ. કેવી રીતે? તો મિત્રો દાખલા તરીકે નંબર 1 કેવી રીતે એ જુદી નિપજ મળે છે. તો દાખલા તરીકે નંબર 1, દાખલા તરીકે નંબર 1, 2 અને 3 તો ભાઈ જુદી જુદી નિપજો કેવી રીતે મળે છે એના વિશે આપણે વાત કરીએ છીએ. નંબર 1, 2, 3 તો કાર્બન મોનોક્સાઇડ CO ની H2 સાથે પ્રક્રિયા, CO ની H2 સાથે પ્રક્રિયા, CO ની H2 સાથે પ્રક્રિયા, 3H2 2H2 1H2 કાર્બન મોનોક્સાઇડ ની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા બધું ગેસ સ્થિતિમાં I gas, I gas, I gas, I gas, all are in gas. કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયામાં વપરાતા જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપકો જો બદલવામાં આવે, નિકલ લેવામાં આવે, સોલિડ, એ સિવાય તમે કેલ્શિયમ લેવામાં આવે, એ સિવાય કોપર લેવામાં આવે. તમારે કેલ્શિયમ ના લેવો હોય તો તમે ZnOCl2O3 પણ લઈ શકો, ઝિંક ઓક્સાઇડ Cl2O3 પણ લઈ શકાય, આ પણ લઈ શકાય. તો મિત્રો અહીંયા પ્રક્રિયાઓ બધા સરખા છે. કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન. ઉદ્દીપકો જુદા જુદા છે, ઉદ્દીપકો બધા જુદા છે. તો આ ઉદ્દીપકો જે જુદા છે એના લીધે આપણે જે નિપજો મળે છે એ નિપજો પણ જુદી જુદી મળે છે. પહેલામાં મિથેન મળે છે, પહેલામાં મિથેન CH4 વત્તા પાણી, બીજામાં મિથેનોલ મળે છે, બીજામાં મિથેનોલ મળે છે અને ત્રીજામાં ફોર્માલ્ડિહાઇડ મળે છે, HCHO મળે છે. ગેસ 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 અને ગેસ. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જે પ્રમાણે નિપજ જોઈતી હોય, જો મારે મિથેન જોઈતો હોય તો ઉદ્દીપક આ વાપરવો પડે. ભલે પ્રક્રિયાઓ સરખા છે, પ્રક્રિયાઓ સરખા છે, મારે મિથેનોલ જોઈતો હોય તો ઉદ્દીપક આ વાપરવો પડે. અને મારે ફોર્માલ્ડિહાઇડ જોઈતો હોય, મિથેનાલ જોઈતો હોય, મિથેનાલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ, તો મારે કોપર વાપરવું પડે. તો મિત્રો જે પ્રમાણે નિપજ જોઈતી હોય એ પ્રમાણે તમારે ઉદ્દીપકની પસંદગી કરવી પડે અને આને કહેવામાં આવે છે સિલેક્ટિવિટી, સિલેક્ટ કરવાનું એટલે કે વર્ણનાત્મકતા. તો મિત્રો વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂર મુજબની નિપજો મળી રહે. સમાન પ્રક્રિયકો અને નિપજો હોય, સમાન પ્રક્રિયકો હોય, સમાન પ્રક્રિયકો અને જુદા જુદા ઉદ્દીપકો વાપરવામાં આવે તો જુદી જુદી નિપજો મળે છે. સમાન પ્રક્રિયકો હોય અને જુદા જુદા ઉદ્દીપકો વાપરવામાં આવે જો સમાન પ્રક્રિયકો હોય અને જુદા જુદા ઉદ્દીપકો વાપરવામાં આવે તો જુદી જુદી નિપજો મળે છે. દાખલા તરીકે તમારે પ્રક્રિયકો સરખા છે પણ તમારે મિથેન જોઈએ છે તો નિકલ ઉદ્દીપક જોઈએ, તમારે મિથેનોલ જોઈએ છે તો કેલ્શિયમ ઉદ્દીપક જોઈએ અને તમારે ફોર્માલ્ડિહાઇડ જોઈએ છે તો કોપર ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવી પડે. તો મિત્રો આ રીતે આજે આપણે સરસ મજાના બે પ્રશ્નો શીખ્યા. એક પ્રશ્ન હતો ઉદ્દીપકના પ્રકારો અને બીજો પ્રશ્ન હતો આપણો ઘન ઉદ્દીપકની
ખાસિયતો એટલે કે વિશેષતાઓ, બે પ્રકારની ખાસિયતો છે, એક સક્રિયતા એક્ટિવિટી અને બીજી વર્ણનાત્મકતા સિલેક્ટિવિટી. તો આ વસ્તુ વિશે આપણે સરસ મજાનું અહીંયા સમજ્યા. આપણે આ લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. આટલા